પાદરા તાલુકા માટે મહત્વનો મુદ્દો રહેલો એવો પાદરા જંબુસર હાઈવે 4 લેન બનાવવાની કામગીરી ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો પાદરા જંબુસર હાઈવે 4 લેન મુદ્દે અનેકવાર આંદોલનો પણ થવા પામ્યા હતા। ત્યારે હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આ હાઈવેને 4 લેન બનાવવા માટેનું ભૂમિપૂજન પણ ગણતરીના દિવસો પહેલા જ કરવામાં આવ્યું છે। ત્યારે ભૂમિપૂજનના કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પાદરા જંબુસર હાઈવેને 4 લેન બનાવવામાં કોંગ્રેસ રોડ નાખી રહી હતી, પરંતુ તેને લઈને સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પાદરા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર દ્વારા પણ ભાજપ તેમજ ધારાસભ્ય પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પણ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે અને પ્રતિક્રિયા આપવામાં આવી છે। ત્યારે આવો સાંભળીએ શું કહ્યું પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા। પાદરા જંબુસર હાઈવે 4 લેન બનાવવાનું ભૂમિપૂજન થઈ ગયું, પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના આક્ષેપો એ છે કે કોંગ્રેસ આ 4 લેન બનાવવામાં રોડું નાખતી હતી। શું પ્રતિક્રિયા? એ તો મેં ગઈકાલે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેરાત પણ કરી છે અને લોકો સમક્ષ વાત ને એમના સમક્ષ પણ વાત મૂકી છે કે 5 વર્ષની અંદર પાદરાના જનતાના હિતના કામમાં, રોડની બાબતમાં કે બીજા કોઈ બાબતે અમે લોકો કોઈ જગ્યાએ જો રોડું બન્યા હોય અને એ બધું જ તમારું છે, આઈબી તમારી છે, પોલીસ તમારું છે, તંત્ર તમારું છે, તમે શોધી લો, તમે લાવો અને તમે શોધીને બતાવો તો અમે જાહેરમાં એ બાબતે ડિબેટ કરવા માટે તૈયાર કે અમે કઈ જગ્યાએ રોડું નાખ્યું। પાદરા તાલુકાની તમામ જનતા જાણે છે કે આ રોડ માટે કોને શું કર્યું છે અને મેં તો એમને પ્રસ્તાવ પણ મૂક્યો છે કે આ બાબતે અમે ડિબેટ કરવા માટે તૈયાર છે। સ્થળ અને સમય તમારો તમે ખાલી જણાવી દેજો, અમે લોકો ત્યાં આવીને ડિબેટ કરીશું તમારી સાથે। સમગ્ર ઘટનાની અંદર વાત કરીએ તો 5 વર્ષનો કાર્યકાળ આપે પણ પૂર્ણ કર્યો। આપ કહી રહ્યા છો કે પાદરા જંબુસર હાઈવે 4 લેન આપના દ્વારા મંજૂર થયો, એક તરફ તેઓ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું, આપે ગતરોજ પણ પ્રતિક્રિયા આપવામાં આવી। શું રોડ મેં કીધું એવું કે માર્ચ 2022માં વિધાનસભામાં માર્ગ મકાન મંત્રી દ્વારા એને 193 કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ 10મા મહિનામાં એનું પ્રથમ વખત ટેન્ડર 2022માં બહાર પડ્યું। એ ટેન્ડરમાં 120 દિવસ સુધી એક કોન્ટ્રાક્ટર રહીને નીકળી ગયો, એટલા માટે તો એનું રીટેન્ડર કરવાનો સમય આવ્યો। તો કોઈક કારણસર કંઈક ને કંઈક રીતે અહીંના જે પ્રતિનિધિ હોય એને સંકલન સરકાર સાથે ના કરી શક્યા હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, એના કારણે આટલો બધો વિલંબ થયો છે। બાકી રોડ તો જે તે સમયે જ મંજૂર થઈ ગયો હતો અને આ રોડ માટે મારે તો ક્યારેય મુહૂર્ત કરવાનું કે મારે કોઈ જાતે મુહૂર્ત કરવા જવું છે કે ભાઈ, મેં તો તે વખતે પણ કીધું કે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા 2019-20માં ત્યારે પણ મેં કીધું હતું કે હું મારા ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપવા માટે તૈયાર છું। જો અમારા તાલુકાના વિકાસના કામો થઈ જતા હોય તો આ રોડ તમે મંજૂર કરો, આડબંધ તમે મંજૂર કરો, તમે જ ખાતમુહૂર્ત કરો, અમને બોલાવશો ના તો અમને કોઈ વાંધો નથી, પરંતુ તાલુકાના જનતાના જે હિતના પ્રશ્નો છે એ કામ તમે લોકો કરો। બાપુ, આ એક પાદરા જંબુસર 4 લેન હાઈવે મુદ્દે છેલ્લા 15 વર્ષથી આ મુદ્દો વિધાનસભામાં પણ પૂછ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને મંજૂરી મળી ગઈ અને હાલ ભૂમિપૂજન થઈ ગયું, પરંતુ આ એક પ્રજાહિતનું કામગીરી છે, તેમાં રાજકારણ કેમ? પ્રજાહિતની કામગીરી થઈ રહી છે, રાજકારણ કોણ કરી રહ્યું છે અમને તો ખબર નથી, પરંતુ જે રીતની વાત આપ જાણો છો તેમ કે જાન્યુઆરીમાં વાત હતી કે એમનું મુહૂર્ત કરવાના હતા, તો જાન્યુઆરી ગયો, રાજકારણ જો કરવું હોય તો ફેબ્રુઆરીમાં તૈયાર જ હતા બધા કે ભાઈ ચાલો જાન્યુઆરી પૂરી થઈ, ફેબ્રુઆરીમાં આંદોલન કેમ ના કર્યું? ઠીક છે, નથી કરવું, સારું કામ થતું હોય, હવે થવાનું જ છે, તો એમાં રાજકારણની વાત નથી। પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થયો કે જ્યારે કોઈ બાબત હતી નહીં અને એ બાબતને ઊભી કરીને ધારાસભ્યશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસ રોડું હતી અને એને હટાવીને એટલે માનસિકતા એ જતી થાય છે કે ફક્ત ને ફક્ત એ લોકો શાસનમાં હોય તો જ જનતાનું કામ થાય, બાકી જનતાનું કામ કરવું નહીં એવી નીતિ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેઓ દ્વારા તમને ડિબેટ માટે તમને આવકાર્યા છે, સાથે તમારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર થયા છે। આપના દ્વારા જે ભૂમિપૂજન પાદરા જંબુસર હાઈવેનું કરવામાં આવ્યું, જેની અંદર તમે જે કોંગ્રેસને રોડું કહ્યું હતું તે બાબતને લઈને રાજકારણ ગરમાયું છે અને પાદરા જંબુસર 4 લેન એ પ્રજાહિતનો પ્રશ્ન છે, તેમાં રાજકારણ કેમ?
મને સોશિયલ મીડિયાથી જાણ થઈ છે કે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહનું કહેવું એવું છે કે મેં તેમને રોડું કીધું, પરંતુ જસપાલસિંહ એ પરિપક્વ રાજનેતા નથી. તેઓ બંધબેસતી ટોપી ઘણીવાર પહેરી લે છે. આગળ પણ આવા બનાવો બની ગયા છે. આપ જોઈ શકો છો કે મારો વિડીયો, એમાં મેં કોંગ્રેસને રોડું કહ્યું હતું. મારો કોઈ વ્યક્તિગત આક્ષેપ હતો નહીં. હું એક જવાબદાર વ્યક્તિ છું. તેમાં મેં એવું કીધું હતું કે કોંગ્રેસ વિકાસના રસ્તામાં રોડું બનીને બેઠી હતી અને પાદરા વિધાનસભાની જનતાએ આ રોડું હટાવ્યું તો આજે પાદરા જંબુસર 4 લેનની રોડની શરૂઆત થઈ ગઈ છે. અને એમને એવું કીધું હતું કે સાબિત કરી બતાવો. તો ગયા 5 વર્ષ કોંગ્રેસના શાસનમાં આ રોડ બન્યો નથી. એ જ મારી સાબિતી છે કે કોંગ્રેસ વિકાસના રસ્તામાં રોડું હતું. અને વિકાસ કરવો હોય તો કોંગ્રેસ ક્યારેક વિકાસ કરી શકવા નથી. વિકાસ માટે હંમેશા ભાજપ જ કટિબદ્ધ છે. ભાજપથી જ વિકાસ થશે. અને કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસના કૌભાંડો, 2G સ્પેક્ટ્રમ, કોલસા કૌભાંડ, આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, આવા અનેક કૌભાંડોના કેસો આપણે જોયા છે. સાથે એમના તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ કીધું છે કે ત્યાંથી 1 રૂપિયો મોકલતા હતા અને નીચે આવતા 15 પૈસા થઈ જતા હતા. તો 85 પૈસા ક્યાં ગયા એ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ શોધીને આપવું જોઈએ. અને જો એ શોધીને આપશે તો કોંગ્રેસ પર કોઈ આરોપો નહીં લગાવે, ચોક્કસ છે. અને સ્વાભાવિક રીતે આજે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. મારા નેતૃત્વ કરતા એ નરેન્દ્રભાઈ મોદીજી છે, અમિતભાઈ શાહ છે. આજે કોઈ મને એવું કહે કે આ નરેન્દ્રભાઈ મોદી જેવો છે, અમિત શાહ જેવો છે, તો હું સ્વીકારું છું કે હા, હું નરેન્દ્ર મોદી છું, હું અમિત શાહ છું. કારણ કે અમારું શીર્ષ નેતૃત્વ પર અમને ગર્વ છે. પરંતુ જ્યારે આજે કોંગ્રેસના કાર્યકર તરીકે એમને રાહુલ ગાંધી કહેવામાં આવે, મનમોહન સિંહ કહેવામાં આવે, તો એમાં ઉશ્કેરાઈને આવા સ્ટેટમેન્ટો કરવા, તો એનો ઈલાજ મારી પાસે નથી. અને વાત રહી ડિબેટની, તો ડિબેટ હું જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારે પણ તેમની સાથે કરી ચૂક્યો છું. ત્યારે પણ મેં કોંગ્રેસને જોરદાર જવાબ આપ્યો હતો. અને આજે પણ ધારાસભ્ય તરીકે છું તો પણ હું કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી જ રહ્યો છું.